ચાલો મિત્રો, સેન્ટેન્સ ઓફ ધ ડે ના આજે 27 દિવસ થઈ ગયા. તમે 26 વાક્ય છે તેનું સરસ મજાનું પોસ્ટમોર્ટમ કરતા શીખી ગયા છો. અને કદાચ મને એટલો વિશ્વાસ છે ત્યાં સુધી હું પણ કહું છું કે આપણે સારામાં સારી રીતે આ વાક્ય છે તે સમજાતા હશે એવી અપેક્ષા રાખીને આજનું વાક્ય જે છે તે કયું છે? વેર ડુ યુ લીવ? તમે ક્યાં રહો છો? આ ક્યાં જે વેર શબ્દ જે છે તે શું દર્શાવે છે? તો કે સ્થળ દર્શાવે છે. આ સ્થળ સૂચક શબ્દ છે. કોઈના સ્થળ વિશેની એટલે કોઈના વિશેની માહિતી મેળવવાની છે, કોઈના સ્થળ વિશેની, ત્યારે વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમે ક્યાં રહો છો. અહીંયા આપણે શું કીધું કે વેર આર યુ પ્લેઇંગ? વેર આર યુ પ્લેઇંગ? તમને કીધું હોય કે તમે ક્યાં રમી રહ્યા હતા. આપણે કહીએ જવાબ સ્વરૂપેની વાત કરીએ તો ભાઈ કહીએ કે આઈ એમ પ્લેઇંગ. આઈ એમ પ્લેઇંગ એટ હોમ. હું ઘરે રમી રહ્યો હતો. બરાબર. તો આ રીતે જ્યારે સ્થળ વિશેની માહિતી મેળવવાની છે, કેના વિશેની? સ્થળ વિશેની. ત્યારે શેના વડે? તો કે વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે, કોઈ પણ સ્થળની માહિતી મેળવવાની હોય ત્યારે આ રીતે પ્રશ્ન પૂછાય છે. ઓકે.